જનતાનો અવાજ ગુજરાતીમાં આપ લોકોનું સ્વાગત છે। આજે તારીખ 26 ઓગસ્ટ 2025 ના રોજ આમોદ 4 રસ્તા ખાતે કોંગ્રેસના કાર્યકરો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું। માહિતી મુજબ વિસ્તારનો મુખ્ય માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે, જેને કારણે વાહન વ્યવહાર સતત મુશ્કેલ બન્યો છે। લોકોના વારંવાર પ્રતિસાદ છતાં માર્ગના સમારકામ અંગે પગલાં ન લેવાતા કોંગ્રેસ કાર્યકરો રસ્તા ઉપર ઉતર્યા હતા। આ પ્રસંગે ભૂતપૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, નરેન્દ્રભાઈ, કેતનભાઈ મકવાણા, બાબુભાઈ ભરત, સાજુભાઈ રાણા, સલીમભાઈ રાણા સહિતના અગ્રણીઓ અને કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા। આંદોલન દરમિયાન કાર્યકરો રસ્તા રોકી ઉભા રહી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક અવરોધાયો હતો, પરંતુ તરત જ પોલીસ પ્રશાસને હસ્તક્ષેપ કરીને અનેક કાર્યકરોની અટકાયત કરી અને તેમને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા। બાદમાં પીઆઈ સાહેબ શ્રીએ અધિકારીઓ સાથે ચર્ચા કરીને મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલાઈ જાય તે માટેનો પ્રયાસ કર્યો હતો। તમે કયા ખાતામાંથી આવો છો? નેશનલ હાઈવે ભરૂચ 64 કયા ખાતામાંથી તમે આવો છો? નેશનલ હાઈવે ભરૂચથી। શું કામ છે અહીંયા આમોદ આવેલા છો? અહીંયા પેચ કરવા માટે આવ્યો। અગાઉ તમે કેટલા વખત કામગીરી કરી? અગાઉ જ્યાંથી વરસાદ ચાલુ હોય ત્યાં લગીન પેચ કરેલું જ છે। તમારો શું હોદ્દો છે? વર્ક આસિસ્ટન્ટ। કેટલી ગાડીઓ માટે આપ ઓર્ડર લઈને આવ્યા છો? 6 ગાડીમાં પૂરો થઈ જશે? સારું, એ કામ કરશું પછી ખબર પડશે કે કેટલું ઘટશે, કેટલું કાલે પછી બીજું મટીરિયલ મંગાવવાનું થશે। આ રોડ કેટલા દિવસમાં પૂર્ણ થશે? એટલે શું મેન્ટેનન્સ ને? હા, 2 દિવસમાં થઈ જશે। સાહેબ, મેન્ટેનન્સ કરવામાં આવે છે પણ 2 દિવસ પૂરતું જ કરવામાં આવે છે, પાછું જે હતું તે જ બને છે। તો પણ અત્યારે મેટલ નાખીએ છીએ, એટલે જે ડામર પ્લાન્ટ ને અત્યારે કોઈ એવી બનતા નહીં, એટલે ચોમાસા દરમિયાન બંધ રહે છે। તમે મેટલ ખાલી નાખશો તો એ મેટલ જે છે તે તો હમણાં 2 દિવસમાં પાછા સાઈડમાં થઈ જશે, એટલે પાછો એટલે ડ્રાય કન્ડિશન હશે તો રહેશે, બાકી વરસાદ હોય થોડું મટીરિયલ નહીં ને તો પછી આ ટેમ્પરરી કામ કરવાનો કોઈ મતલબ પણ ફરી અમે હાજર જ છીએ ને। તો સરકારનો ખર્ચો કરવાની કોઈ ફાયદો ખરો? ઉડશે અને વાગશે તો એની જવાબદારી કોની? પ્લસ તમે જે હમણાં જે ખાડા છે એમાં મેટલ નાખશો, હેવી ગાડી એમાં જશે એટલે તરત મેટલ સાઈડમાં થશે, બરાબર છે? તો ફરી વધારે ઊંડો થશે। ના ના, તો મટીરિયલ રહેશે તો ફરી પાછું નાખશું ને અંદર। ક્યારે નાખશો? અમે હાજર જ છીએ, જતા થોડી રહ્યા। પછી આજે આવ્યા? ના ના, અમે ડેલી વિઝિટ મારીએ જ છીએ। સન્ડે આવ્યો તો ફોટા પાડી ગયો તો ફરી સાહેબને જાણ કરી કે આટલી ગાડી જોઈશે, તો ફરી આજે અમે કાલનું આયોજન નહીં થયું, પછી આજે ફરી આયોજન કર્યું। કોઈ અધિકારી આવવાના હોય, બરાબર છે, ઉપરથી તો તમે તાત્કાલિક ડામરનો સિમેન્ટનો રોડ બનાવી આપો છો। એટલે હાલ તો અમારે છે ને આ હાલ જે મંજૂર બી થયેલું છે અને સીસી રોડ બનાવવાનો છે। અત્યારે કોન્ટ્રાક્ટર પ્રેઝન્ટમાં છે નહીં આવવાના, એટલે અમે ડિપાર્ટમેન્ટ થ્રુ કામ કરી રહ્યા છીએ। અમે આપણું નામ 6 ગાડી નાખશો, બરાબર છે, અને જે જરૂર પડશે તે ક્યારે થશે? 6 ગાડીથી કામ નહીં થાય તો પછી બીજી ગાડી ક્યારે નાખશો? એ તો ફરી આવતું નથી પછી? ના ના, આવશે ને, જયારે મટીરિયલ ઘટશે ત્યારે આવશે જ ને। જો મુખ્યમંત્રી આવતીકાલે આમોદમાં આવે તો આપ રોડ બનાવશો તાત્કાલિક? ઉપરના કહ્યા પ્રમાણે અમે કામ કરશું। આપનું નામ? ખરાડિયા। એની જે કહેવાની પેલી હતી એ પૂરી થઈ ગઈ છે। આજે નરેન્દ્રભાઈ, કેતનભાઈ એ અન્ન અને જલનો ત્યાગ કર્યો છે। તેમનું કહેવું છે કે જ્યાં સુધી લેખિતમાં બાહેધરી આપવામાં આવશે નહીં ત્યાં સુધી તેઓ અન્ન ત્યાગ ચાલુ રાખશે। તેમનો આક્ષેપ છે કે જ્યાં મોટી માત્રામાં મટીરિયલની જરૂર છે ત્યાં માત્ર 6 ગાડીઓની સમારકામ કરવાની બાહેધરી આપવામાં આવી છે। વધુમાં અધિકારી પોતે નિર્ણય લેવા સક્ષમ નથી તેવું જણાવ્યું હતું। તમારા જે ઉપરી અધિકારી છે ને એને બોલાજો તાત્કાલિક। હું અન્ન અને જળનો અત્યારે ત્યાગ કરું છું। જયલક્ષ્મી રોડ જ્યાં સુધી બને ત્યાં સુધી તમને ત્યાં તો ના જગ્યા પર બેસી રહીશું। એ તમારા અધિકારીને તમે વાત કરો, બોલાવો તાત્કાલિક। તમે સ્થળ ઉપર બોલાવો, એના છે કામ કરવાની કે સંપૂર્ણ કામ કરો, જવાબદારી લો છો? તમે જવાબદારી લો છો? એની જવાબદારી છે, પૂરેપૂરું કામ કરવાની જવાબદારી છે। તારી કોઈ ઓથોરિટી છે? અત્યારે કે 10 ગાડી મંજૂર કરવાની ઓથોરિટી છે? તંત્રે છૂટા મેટલ નાખવાનું કહ્યું છે, પરંતુ જો આ મેટલથી કોઈને ઈજા થશે તો તેની જવાબદારી કોણ લેશે? એવો સવાલ અન્ય ત્યાગીઓએ ઉઠાવ્યો। ગઈકાલના રોજ જે આમોદ ચોકડી પરથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64
છેલ્લા ઘણા સમયથી ખૂબ બિસ્માર હાલતમાં હોય, અવારનવાર ખૂબ ત્યાં આગળ અકસ્માત પણ થાય છે, ગાડીઓને પણ નુકસાન થાય છે. અગાઉ પણ તંત્રને જાણ કરવામાં આવી હતી, પણ આ ભ્રષ્ટ તંત્રના પેટનું પાણી આજ દિન સુધી હલતું નથી. ગઈકાલે જ્યારે તેના તૈયારીના ભાગરૂપે અમે આંદોલનની ચીમકી આપી, જ્યારે આજે અમે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિને સૌ આગેવાનો અને કાર્યકરો ભેગા થઈને જ્યારે ચક્કાજામ કરવામાં તૈયાર થયા, ત્યારે પોલીસ દ્વારા અમને ડિટેન કરવામાં અહીંયા આગળ આવ્યા છે. ત્યારે અમે ખરેખર આ તંત્રને પણ કહેવા માંગીએ છીએ કે એની હાલત તમે આવીને જુઓ શું પરિસ્થિતિ છે. અહીંયા આગળ કોઈ તટસ્થપણે કોઈ કામગીરી સમારકામની પણ કરવામાં આવતી નથી, જેના કારણે આજ રોજ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ તેમજ હું જાતે યુવા કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા જ્યાં સુધી કમ્પ્લીટલી એનું સમારકામની બાહેધરી નહીં આપવામાં આવે ત્યાં સુધી અન્નને અને જળનો અમે ત્યાગ કરીએ છીએ. તેમજ હું અહીંયા સ્થાનિક ધારાસભ્યને પણ કહેવા માંગુ છું કે ધારાસભ્યશ્રી, તમે પણ અહીંયા આમોદ તાલુકાના છો, અવારનવાર અહીંયાથી હાજર થાવ છો, છેલ્લા કેટલા સમયથી આમોદ ગામની આ પરિસ્થિતિ તમે જાણો છો, તો તમને પણ આ બાબતે જે તે લાગતા હતા અધિકારીને રજૂઆત કરો ને તમને પણ શરમ લાગવી જોઈએ કે આપણા આમોદ ચોકડીની શું પરિસ્થિતિ અમને કરી દીધી છે. ને નૈતિકતાની ધોરણે તમારે પણ રાજીનામું આપી દેવું જોઈએ જો અધિકારી તમારું સાંભળતા ના હોય તો. હવે જોવાનું રહ્યું કે પ્રજાની હાલાકી દૂર કરવા માટે તંત્ર કયા અસરકારક પગલાં લે છે. ટૂંકમાં બીજું એમ છે કે જે અધિકારીને અહીંયા મોકલવામાં આણંદી તરફ મોકલવામાં આવ્યા હતા તે અધિકારી પોતે કોઈ પણ નિર્ણય લેવા માટે સક્ષમ ન હતા અને મોટા અધિકારીઓએ તેમની ઓફિસમાં બેસીને આવવાનું ટાળ્યું હતું. હવે આ રસ્તો જે તે સમયે બન્યો ત્યારે જવાબદાર અધિકારીઓ જે ઉભા હતા તેમને પણ આવવાનું ટાળ્યું હતું. કદાચ એ અહીંયા ના હોય અને બીજી કોઈ જગ્યાએ હોય તો તેમની ઉપર પણ શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ, કેમ કે એમની જવાબદારીથી આ જે રોડ બનાવવામાં આવ્યો હતો તે સંપૂર્ણપણે બેકાર થઈ ગયો છે અને ખૂબ જ ટૂંક સમયમાં બગડી ગયો છે, જેથી એમણે એમની ફરજ સારી રીતે નિભાવી નથી એવું પણ જણાય છે. અને જે તે સમયે વાછાણી સાહેબ અહીંયા આવતા હતા અને એ વાછાણી સાહેબે બરાબર ધ્યાન ના આપતા આ રોડની આવી હાલત છે. માટે વાછાણી સાહેબની ઉપર પણ શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ.